ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આપણે હવે આગળ અભ્યાસમાં જોઈએ તો પેપર નંબર 11 અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, અને તેમાં આપણે ગુજરાતી સાહિત્યમાં હાસ્ય સાહિત્ય તેમના વિશે ચર્ચા કરેલી, જેમાં હાસ્ય એક કલા તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રગટતું હાસ્ય જેવા મુદ્દાઓનો અભ્યાસ કરેલો. બરાબર. હવે પછી આવે છે ગુજરાતીમાં પ્રવાસ સાહિત્ય વિશે માહિતી આપ. જો હાસ્ય સાહિત્ય વિશે જોયું તો એમાં ઘણું જાણવા મળેલું કે ભાઈ હાસ્ય સાહિત્ય કયા સાહિત્યમાં સૌથી વધારે, એટલે કે કયા સમયમાં હાસ્ય સાહિત્ય પ્રગટેલું. એવી જ રીતે પ્રવાસ સાહિત્ય, કાકા સાહેબ કાલેકર આપણને તરત જ જીભ પર આવે પ્રવાસ સાહિત્યનું નામ આવે ત્યારે. રવિશંકર મહારાજે પણ એક સરસ પ્રવાસનું વર્ણન કરેલું. તેમાં મોટા ભાગે ચિત્રાત્મક રીતે એ પ્રવાસ સાહિત્યનું વર્ણન કરેલું છે કે ચિત્રકારો હોય એમને ખૂબ ઉપયોગી બને. ત્યાર પછી દલપતરામ તમે જો બાપાની પીપર, એમનું પ્રવાસ સાહિત્ય છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સારા એવા પ્રમાણમાં અને સમૃદ્ધ જો સાહિત્ય સર્જન કર્યું હોય તો દલપતરામે એ બાપાની પીપરથી આરંભ્યું છે. આપણને એ પ્રશ્ન થાય કે પ્રવાસ સાહિત્ય એટલે શું? તો કે જ્યારે કોઈ પણ તમે કરસનદાસ મૂળજીનું જો ઇંગ્લેન્ડનો પ્રવાસ નામનું એમણે સાહિત્ય આપેલું છે. આ સાહિત્ય બધા સાહિત્યકારો વિશેનું હું તમને નામ લઉં છું, એ બધા ક્યાંય ને ક્યાંય કોઈ પોતાના પ્રવાસ દરમિયાન અનુભવેલા વર્ણનો એ પ્રવાસ સાહિત્ય તરફ મૂકે છે. બાપાની પીપરમાં કવિએ વઢવાણથી લીંબડી જતા ઉનાળાની એક બપોરે કવિને જે થયેલો અનુભવ છે ને એનું વર્ણન કરેલું છે કે જ્યારે કવિ વઢવાણથી લીંબડી તરફ જતા હતા અને એ રસ્તા તરફ એમને ક્યાંય ને ક્યાંય કોઈ ઘણા બધા અનુભવો થયા છે. એ અનુભવો એમણે પ્રવાસ સાહિત્યમાં મૂક્યા. પછી તો કે ગુજરાતની મુસાફરી કવિતામાં ગુજરાતના ઘણા પ્રદેશોનું પણ વર્ણન જોવા મળે. જો કવિતાઓમાં પણ ક્યાંક દલપતરામની કવિતાઓમાં પણ પ્રવાસ સાહિત્ય જેવું વર્ણન છે. અને પ્રવાસ સાહિત્ય ગદ્ય રૂપે સૌપ્રથમ એ પ્રાપ્ત થાય છે. પછી મહિપતરામ નીલકંઠનું નામ તમે સાંભળ્યું હશે. એ એમણે ઇંગ્લેન્ડની મુસાફરીમાં જે અનુભવ થયા છે, કરસનદાસ મૂળજીએ પણ ઇંગ્લેન્ડનો પ્રવાસ નામે એક પ્રવાસ પુસ્તક આપ્યું છે. અને એ પુસ્તકની પ્રશંસા કરતાં વિજયરાય વૈદ્ય છે ને એ એવું કહે છે અને સાચું કહે છે કે રસિક અને ભરચક માહિતી જો હોય તો એ વર્ણન શૈલીમાં જોવા મળે. અને નર્મદની ખૂબ વખણાયેલી, ખૂબ વાંચી શકાય એવી સુંદર કૃતિ જોવો તો સ્વતંત્ર કૃતિઓમાં તે સહેજ પણ સ્થાન મેળવે છે. એટલે પ્રવાસ સાહિત્યમાં કોઈ પણ સર્જક જ્યારે કોઈ અનુભવ કરે છે અને એ અનુભવોને એ પ્રવાસ સાહિત્યમાં મૂકે છે. પણ સૌ પ્રથમ અર્વાચીન યુગમાં બાપાની પીપર આવે છે. બરાબર. પ્રવાસ સાહિત્ય તરીકેની વાત આપણે કરીએ ત્યારે પછી પંડિત યુગની પૃથ્વીની સ્વર્ગભૂમિ સમા પ્રાકૃતિક સૌંદર્ય, અને એ પ્રાકૃતિક સૌંદર્ય તમે જો તો ક્યાં છે? તો કે કાશ્મીરનો પ્રવાસ. સ્મરણરૂપ પુસ્તક આપણને તરત જ યાદ આવે. કાશ્મીરનો પ્રવાસ કોણે આપ્યું? તો કે કલાપી. એ એક પ્રવાસ સાહિત્ય છે. અને એ પુસ્તકમાં કલાપીની એક રસભર રસાળ શૈલી કહી શકાય ને, એવી શૈલીનો એ વર્ણન કલા એમાં મેળ બેસે છે. ખૂબ સરસ. કાશ્મીરનો પ્રવાસ એક વખત વાંચજો. કે કાવ્યોમાં તો કલાપીને આપણે જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, પણ કલાપી અહીં પ્રવાસ સાહિત્યમાં એટલા રસાળ રીતે એમની શૈલી છે એ સખત વહેતી રહે છે. હવે આગળ આપણે મુદ્દો જોઈએ આમાં કે ગાંધીયુગીન પ્રવાસી સાહિત્ય કાકા સાહેબ કાલેકર. કેમ આપણે ભૂલી શકીએ એમને?
આજીવન પ્રવાસ સાહિત્યકાર તરીકે એમનું નામ છે એ ગુંજે છે. અને વારંવાર તમે કાકા સાહેબ કાલેકરને સાંભળ્યા હશે, એમનું સાહિત્ય વાંચ્યું પણ હશે. એ પોતે પ્રકૃતિ પ્રેમી સાહિત્યકાર હતા, સૌંદર્ય પ્રેમી સાહિત્યકાર હતા. હિમાલયનો પ્રવાસ એ આપણે તરત મગજ પર આવે, નામ તરત જ શબ્દમાં એમનું જીભ પર આવી જાય કે હિમાલયનો પ્રવાસ હોય એટલે કાકા સાહેબ કાલેકર જ હોય. પછી પૂર્વ ઓફિસમાં, ત્યારબાદ ઉગમણો દેશ જાપાન, બંધ દેશના પ્રવાસ એ કાકા સાહેબ કાલેકરના જોવા મળે છે. અને એ પ્રવાસ સાહિત્યમાં ભૂગોળ ઉપરાંત ઇતિહાસ, ત્યાંના લોકો, માન્યતાઓ, આદર્શ, સંસ્કારો, રૂઢિઓ, ચિંતન વગેરે પણ એ સુંદર રીતે પ્રવાસ સાહિત્યમાં લખે છે. બરાબર. કાકા સાહેબના પ્રવાસનું વર્ણન કવિની નજરમાં સૌંદર્ય પાત્ર બને છે. સંસ્કારો સભર હોય, રસિક દ્રષ્ટિ હોય, નિર્વાજ્ય મનોહર કલ્પનાઓ હોય, ઉત્કટ દેશ પ્રેમ હોય, સરળ શિષ્ટ ભાષા એ સર્વ કાંઈ મનોહર રીતે એ ક્યાંક ને ક્યાંક ટાંકે છે. જો ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ સાહિત્યના જ્યારે નામ લેવાના આવે ત્યારે આ સર્જકો, આ પ્રવાસ સાહિત્યકારો કઈ રીતે આપણે આંગળીના વેઢે ગણી અને એમના નામ પ્રથમ જ આવી જાય કે દલપતરામ હોય, કલાપી હોય કે કાકા સાહેબ કાલેકર હોય, જેમના અલગ અલગ સૌંદર્ય, અલગ અલગ રસાળ ભાષા શૈલી એ પ્રવાસ સાહિત્યમાં મૂકે છે. ગાંધીયુગમાં જ રવિશંકર મહારાજે કરેલા ચીનના પ્રવાસનું વર્ણન, જો એ રવિશંકર મહારાજને યાદ કરીએ એટલે તરત જ આવે કે એમાં ક્યાંક ચિત્રાત્મકતા હોય. બરાબર. રવિશંકર મહારાજનું નામ આવે એટલે ચિત્રાત્મક ભાષા શૈલીનું આલેખન હોય ને હોય જ. અને એના પ્રવાસોની વર્ણનોમાં પણ જોવા મળે. તો ઉમાશંકર જોશીએ ઈશાન ભારત અને આદામાનમાં ટહુક્યા મોર એ તેમના પ્રવાસો મળે છે. એ પ્રવાસના પુસ્તકો કાકા સાહેબ કાલેકર હિમાલયનો પ્રવાસ આગવી ભાત પણ એટલી જ પાડે છે. સુંદરમની કૃતિ યાદ કરો, દક્ષિણાયન. ઉમાશંકર આવે એટલે આપણે સુંદરમ પણ યાદ આવી જાય. બરાબર. કે દક્ષિયાણન એ એમાં સર્જકનું જે સંપર્ક પ્રવાસન વર્ણન, દક્ષિણ ભારતની સંસ્કાર યાત્રા. સુંદરમે દક્ષિણ ભારતની નદીઓ, પર્વતો, સરોવરો, સાગર કાંઠાઓ, બગીચાઓ અને ઉપવનો, મંદિરો અને શિલ્પ સ્થાપત્ય સુંદર વર્ણનો છે. જો દક્ષિણાયન પછી ઉમાશંકર જોશીનું ઈશાન ભારત અને આદામાનમાં ટહુક્યા મોર, આ સુંદરમ અને ઉમાશંકરની જોડી કહી શકાય છે. એટલે બે વ્યક્તિ હોય એટલે યાદ આવી જાય. કલાપી હોય એટલે કાશ્મીરનો પ્રવાસ યાદ આવે, દલપતરામ હોય એટલે બાપાની પીપર યાદ આવે, અને કાકા સાહેબ કાલેકર હોય એટલે કયું યાદ આવે તો કે હિમાલયનો પ્રવાસ. જો પ્રવાસ સાહિત્ય સમજાવવું ખૂબ યાદ રાખવું તમને સરળ બનશે, સહેલું બનશે. તમારા માટે આ અભ્યાસમાં આવતો મુદ્દો થોડો તમને અલગ લાગશે, કારણ કે અત્યાર સુધી આપણે ભણ્યા હોય તો નવલકથા હોય, નવલિકા હોય, નિબંધ હોય કે કોઈ કાવ્ય હોય, પણ અત્યારે જે આપણા અભ્યાસમાં પ્રવાસ સાહિત્ય ખૂબ સહજ અને સરળ છે. જે પ્રવાસ સાહિત્યકારોએ પ્રવાસ સાહિત્ય આપ્યું છે ને એ કોઈ રસાળ, તેમની કોઈ અલગ અલગ સાહિત્યની ઢબ, એમનો ઢાંચો, અને એ ઢાંચા ઉપરથી પ્રવાસ સાહિત્ય ઉતાર્યું છે. જો અહીં જે દક્ષિણાયનની અંદર વાત કરી છે કવિએ, એ એમની નદીઓ, પર્વતો, સરોવર, સાગરકાંઠા, બગીચા, આ બધું તો કાવ્યમાં મૂકી શકાય, ત્યારે એણે પ્રવાસ સાહિત્યમાં કઈ રીતે આ લખ્યું હશે અને કેટલું સુંદર વર્ણન કરેલું છે. શિલ્પ સ્થાપત્ય, ઉપવનો, મંદિરો. પછી તમે એ બધાને યાદ કરીએ ત્યારે ધૂમકેતુ પાસેથી આપણને પગદંડી મળે છે. એમાં ભારતના સૌંદર્ય ધામોનું વર્ણન છે. તો કનૈયાલાલ મુનશી બિનજવાબદાર કહાણીમાં યુરોપની પ્રવાસ યાત્રા આલેખી છે. ચંદ્રવદન મહેતા મંદાકિની હિમાલયના પ્રવાસના વર્ણન જ્યારે એને મળે છે ત્યારે રમણલાલ દેસાઈ રશિયાનો પ્રવાસ પુસ્તક આપે છે.
કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી એક કલાકારીની સંસ્કાર યાત્રા, એ પણ એક ચિત્રકલાના વિદ્યાર્થીઓને ખૂબ મજા આવે, ખૂબ રસ પડે, ખૂબ ઉપયોગી બને એવું વર્ણન પણ એમાં છે અને ઉપયોગી માહિતી પણ એમાં છે. પ્રવાસ સાહિત્ય પુસ્તકોમાં આવી વસ્તુઓ, રવિશંકર રાવળ હોય, ધૂમકેતુ હોય, મુનશી હોય, ચંદ્રવદન મહેતા હોય, તો બધા સાહિત્યકારો પાસેથી આપણને એ સાહિત્ય મળે જ. પ્રથમ આવે છે દલપતરામ બાપાની પીપર, પછી કરશનદાસ મૂળજી આવે છે, વિજયરાય વૈદ્ય કોઈ વિશે સાચું કહે છે, ત્યાર પછી પ્રકૃતિ અને સૌંદર્યને શોભાવતા કાશ્મીરના પ્રવાસનું વર્ણન એ કલાપી આપે છે. ગાંધીયુગીન વિચારધારાથી સખત વરાયેલા કાકા સાહેબ કાલેકર એ પ્રકૃતિના અને સૌંદર્યના તલસ્પર્શીય પ્રિય અને એના તરફ ખેંચતાણ અનુભવનારા હિમાલયનો પ્રવાસ આપે છે. રવિશંકર મહારાજ હોય, ઉમાશંકર જોશી હોય, સુંદરમ હોય, તો બધા જ સર્જકોએ કોઈને કોઈ વિશિષ્ટતા, ધૂમકેતુ તમે જો, મુનશી, ચંદ્રવદન મહેતા, એ મંદાકિની હોય, હિમાલયનો પ્રવાસ હોય, કે કલાગુરુ રવિશંકર મહારાજનું કલાકારીની સંસ્કાર યાત્રા હોય, તો કાંઈક ને કાંઈક નાવીન્ય અને રસાળભર પ્રવાસ સાહિત્ય મૂક્યું છે. આ ઉપરાંત આપણે જોઈએ તો પિત્તાંબર પટેલ પાસેથી ભારતના તીર્થધામો, રમણ સોની પાસેથી મારો ભારત દેશ, વાસુદેવ મહેતા પાસેથી આપેલું રશિયા, તો આધુનિક સર્જકો વિશેની વાત કરીએ, આધુનિક પ્રવાસ સાહિત્યકારોની વાત કરીએ તો ભોળાભાઈ પટેલ પાસેથી વિદિશા, દેવોની ઘાટી, પ્રીતિસેન ગુપ્તા પાસેથી આપણને પ્રવાસ પુસ્તકો મળે છે. ટૂંકમાં કહીએ તો ગુજરાતી પ્રવાસ સાહિત્ય ઠીક પ્રમાણમાં સમૃદ્ધ છે, જેમાંના કેટલાક પ્રવાસ સાહિત્ય અથવા તો પ્રવાસ સ્થળોના ભૌગોલિક માહિતી, સૌંદર્ય, ત્યાંની કલ્પનાયુક્ત વર્ણનો, આ બધું જ ભલે ઠીક સમૃદ્ધિ આપણને મળે છે, પણ જે મળે છે એ ખૂબ સૌંદર્ય અને કલ્પના શક્તિથી એકદમ રસભર છે. રસાળ ગદ્ય શૈલી છે સર્જકોની, અને એ રસાળ ગદ્ય શૈલીમાં સહજ અને સરળ ભાષા શૈલીથી એ પ્રવાસ સાહિત્યને મઠારવાનો, મંડારવાનો અને એમને ઘડવાનો આ બધા જ સર્જકો, સાહિત્યકારોનો ફાળો મહાતભર રહ્યો છે. પ્રવાસ સાહિત્ય સહેલું નથી. કોઈ અનુભવેલું છે, કોઈ ક્યાંક સંવેદેલું છે, અને કલ્પના શક્તિના દોરથી એને ઘડ્યું છે, અવનવો ઘાટ આપ્યો છે, અને પછી એ સમૃદ્ધ પામ્યું છે. બરાબર? જો સહજ અને સરળ છે, હું તમને પીડીએફમાં આ પ્રશ્ન પણ મોકલી દઈશ. અને એ પ્રવાસ સાહિત્ય કાકા સાહેબ કાલેકર હોય, ઉમાશંકર જોશી હોય, સુંદરમ હોય, ચંદ્રવદન મહેતા હોય, કલાપી હોય કે ધૂમકેતુ હોય, અને આપણે ભૂલી શકતા નથી પંડિત યુગ હોય કે ગાંધી યુગ હોય, કોઈ પણ યુગોથી વરાયેલા સર્જકો, અને છતાં પણ ક્યાંય ને ક્યાંય રસાળતા આ સાહિત્ય સર્જનમાં ભરી છે. બરાબર? હવે પછી આટલું સમજ્યા પછી આપણે આગળ ગુજરાતી સાહિત્યિક સામયિકો વિશે માહિતી મેળવશું. આના વિશે હું તમને એફઆઈમાં પણ થોડું ઘણું કહેતી, અને એસવાયમાં પણ આપણે ઘણું બધું સામયિકો વિશે ભણ્યા છે. બરાબર? તો અહીં આપણે પ્રવાસ સાહિત્યનો મુદ્દો પૂરો કરીએ છીએ, અને આગળ આપણે ફરી પાછા મળીશું.